દોસ્તો, હોળી આવી રહી છે અને હોળીના મેળાઓ આવી રહ્યા છે અને એમાં ખાસ કરીને વિશ્વવિખ્યાત આપણો ગીરનો મેળો. દોસ્તો, તંત્રની બેદરકારી તમે જોવા 6 તારીખે ગીરનો મેળો આવે છે, જાહેર કરી દીધો છે અને 6 તારીખે બોર્ડના પેપર છે અને બોર્ડનું ગણિતનું પેપર 6 તારીખે છે. તમે એને આગળ મોકલીને તમે એની ડેટ ચેન્જ કરાવી શકતા હતા. વિશ્વવિખ્યાત ગીરનો મેળો છે. શું ગીરનો મેળો પહેલી વાર થાય છે? લાખોની સંખ્યામાં ભીડ આવે છે, ઢોલો આવશે, શું એમને ડિસ્ટર્બ નહીં થાય? અને જે એમનો સમય છે એ સમયની અંદર લોકો વધારે પડતા આવતા હોય છે, ઢોલ વધારે વાગતા હોય છે, શું એમને ડિસ્ટર્બ નહીં થાય? આ શિક્ષણને અસર નહીં થાય? આ ન્યૂઝપેપર વાળાને પણ હું કહું છું, અમે પણ પેપર વાંચીએ છીએ. નાનકડા એક ખૂણાની અંદર એક નાનકડું એવું છાપી દો. અહીંયા લખ્યું છે 1.5 લાખ લોકો આવ્યા, 3 લાખ લોકો આવ્યા, 5 લાખ લોકો આવ્યા. અમારી ભીડ જોઈ છે તમે? અમારા મેળાઓ જોયા છે? અમારા સોશિયલ મીડિયાના ક્રિએટરો દ્વારા આજે આ મેળો, ગીરનો મેળો અમે કાસ્ટ કરીએ છીએ. એટલે દોસ્તો, જાગવાની જરૂર છે. આપણું પેપરની અંદર પણ સ્થાન હોતું નથી અને મીડિયામાં પણ આ ગીરના મેળાને બતાવવામાં આવતું નથી. આવી શિક્ષણ નીતિ અને આવા ભેદભાવના લીધે આપણે લોકો પાછળ છે. તમારું શું કહેવું છે એ કોમેન્ટ જરૂરથી કરજો. જય હિન્દ, જય ભારત, જય જોહાર, જય આદિવાસી.